પંચમહાલમાં બોક્કસ લગ્ન નોંધણી કૌભાંડમાં તત્કાલીન તલાટી સામે કડક કાર્યવાહી. કાલોલ તાલુકાના કાલંત્રાના તત્કાલીન તલાટી આરસી ભોઈ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા. 2 વર્ષના ઇજાફા રોકાયા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કાલંત્રા ગ્રામ પંચાયતમાં બોક્કસ લગ્ન નોંધણી મામલે વહીવટીતંત્ર દ્વારા તત્કાલીન તલાટી કમ મંત્રી સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. કાલંત્રા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલીન તલાટી કમ મંત્રી આરસી ભોઈ સામે ખાતાકીય તપાસના અંતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરસી ભોઈના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન કાલંત્રા ગ્રામ પંચાયતમાં કુલ 25 જેટલા લગ્નની નોંધણી કરવામાં આવી હતી. આ લગ્ન નોંધણીના રેકોર્ડની ચકાસણી દરમિયાન વહીવટી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને બેદરકારીઓ સામે આવી હતી. ખાતાકીય અધિકારી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અનેક અહેવાલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સત્તાવાર રિપોર્ટના આધારે તત્કાલીન તલાટી દોષિત ઠેરવી તેમને 2 વર્ષના ઇજાફા રોકવાની વાર્ષિક પગાર વધારો અટકાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારી રેકોર્ડમાં ગેરરીતિ અને બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે તંત્રના કડક વલણથી અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2023-25 દરમિયાન જાંબુઘોડા તાલુકાના કાકણપાણી ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા આસપાસની 5 ગ્રામ પંચાયતોમાં નોંધાયેલ કુલ 143 લગ્ન નોંધણીના રેકોર્ડ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ રેકોર્ડ તપાસ લગ્ન નોંધણી માટેના જરૂરી પુરાવા અધૂરા હોવાનું, લગ્ન નોંધણી રજિસ્ટરમાં ગંભીર ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરરીતિ બદલ નાથકુવા, કંડોડાઈકોઈ, ભાનપુરા, કરબીલાલવી અને કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને કારણદર્શક શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. સમગ્ર મામલેની વિગતવાર તપાસ અંતે કસૂરવાર તલાટી સામે પંચાયત ધારાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.